ભાઈ તોડશો તો ખર્ચો તમારે આપવો પડશે ગોલું પૂર દીધો તો જો ગોલું આખો પટ્ટો અમે બુક કરાવી લીધો આરવલ્ડ નો ભાઈ ચિરાગ ઊંઘવાનો ટાઈમ સારો તારો અનાજ તો જોઈ લો આટલા બધા અમે લઈને આવ્યા છે પિક્ચર જોવા માટે સો હે ગાઈસ વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ આપણા ભાઈઓ બધા હજી પાછળ છે કેમ કે આજે બહુ જ ભીડ છે ધુરંધરમાં આઇનોક્સ આરવલ્ડ અમે આવી ચૂક્યા છીએ આફ્ટર સચ અ લોંગ ટાઈમ અમે આવ્યા ભાઈ શું કેવું થોડું ઇંગ્લિશ બોલવું પડશે ને હવે હા સચ અ લોંગ ટાઈમ બહુ મોડું થઈ ગયું આવવામાં સમથિંગ 12 લોકો છે ને 12 લોકો અમે લોકો આવી ગયા છીએ અત્યારે તો અમે બે અહીંયા છીએ ને બીજા બધા આપણા ગાડી ત્યાં બધું પાર્ક કરી રહ્યા છે તો એ લોકો આવે ને ડાયરેક્ટ એ લોકો જોડે તમને મળીએ તો જોઈ લો આટલા બધા અમે લઈને આવ્યા છે પિક્ચર જોવા માટે શાંતિ શાંતિ ભાઈ આ વખતે તો 12 જણા આઇનોક્સ અમે વખાણ નહીં કરવાનું બધું હરક છે ફટાફટ તો આ વખતે ખતરનાક થવાનું છે તો હવે જઈએ સીધી ટિકિટ બિકિટ પતાવીને સીધું અંદર જઈએ તો ભાઈ સ્ક્રીન 2 માં અમારો નંબર છે 12 લોકો બધા આવી ગયા છે ભાઈ શું કહો પહેલા એક તમે બધા લઈ લો લે બધા છોકરાઓ આવી જાવ લે તો હવે જઈશું સીધું અંદર જોવા માટે જીગાનો બર્થડે મનાવવાનો છે જીગાનો બર્થડે મનાવવાનો બી 12 વાગે કાલે 12 વાગે એનો બર્થડે માનશે ચાલુ પિક્ચર માં આપણે એનો બર્થડે મનાવવાના છીએ તો અંદર જઈએ ડાયરેક્ટ બીજા નંબરમાં તો અત્યારે અમે લોકો છીએ અમારી જૂની 1 વર્ષ પહેલા જે પુષ્પામાં અમે આયા હતા સીટ હજી તૂટેલી જ છે જો સીટ તો હજી તૂટેલી જ છે ભાઈ ક્યાં બોલતે નમન क्या बोलती अक्का करता क्या है सरकार ઉપરથી વધારે તૂટી જઈ પેલા તો લોટો જ નીકળતો હતો કોઈ વાંધો નહીં તો હવે એન્જોય કરી આખી મૂવી આખો પટ્ટો અમે બુક કરાવી લીધો આરવલ્ડ નો આખો પટ્ટો કલ્યાણપુરા બોડિયા કોલોની વાળા બુક કરાવડા ક્યાં બોલતે નમન अपना जे अड़ाला जो अपने डेट का जे तुम्हारे डेट का नहीं है का માર તો અહીંયાથી બેન જોવાનું લાસ્ટ ટાઈમ પુષ્પા જોયું હતું એ જગ્યાથી આ તો ફંટુમાં જગ્યાએ બેઠો સીટ તૂટેલી જ છે और ये दो अरे एक तो तुम हमारे भाई निकले आओ तुम्हें बढ़िया चरस पिलाता हूँ बहुत गाली पकड़ा है गो बहुत गाली पकड़ा है अंदर कर लूंगा हो जाओ ना टाटा बे इधर है તો ઇન્ટરવલ થઈ ગયું છે અત્યારે ને ચિરાગ તો અમારા રહેમાન દકીની જેમ ડાન્સ કરી રહ્યો શું કેવું ભાઈ ઇન્ટરવલ કેવું રહ્યું આખો બહુ 2 કલાક પછી આખો ઇન્ટરવલ આવ્યું હતું આટલા પિક્ચર જોયા અમે અત્યાર સુધી બટ આ રહ્યું ફર્સ્ટ પિક્ચર કે જે આટલું લાંબુ હોય અત્યારે અમે આવી ગયા છીએ ઉપર રિક્લાઇનરમાં પ્રીમિયમ જગ્યા એ ખુલતી એ ચાલતી નથી પણ અમે આવી ગયા છીએ ઉપર જોવા માટે અહીંયા ભાઈ શાહરુખ ખાન આવ્યો ભાઈ ટાઈમ કેટલો થયો હતો 12 ને 12 તો થઈ ગયા અત્યારે 12 થઈ ગયા એટલે ભાઈ ઓલરેડી 2 તો વાગી જ ગયા શું કે હજી તો આજે 1.5 કલાક પિક્ચર બાકી છે ચિરાગ તો શું કરી રહ્યો ભાઈ અત્યારે ચિરાગ અત્યારે એન્જોય કરી રહ્યો છે રિક્લાઇનર ની કંપનીમાં કહી દે કાલ રજા હા કંપનીમાં કહી દે કાલ રજા ફોન કરી દેજે મુને ઉઠી શકે ઓર લેટ થઈ ગયો ભાઈ અમારે જીગાનો બર્થડે થઈ ગયો જીગાનો બર્થડે થેન્ક યુ ભાઈ તો આજે મોન જીગો હમણાં જોઈશું પિક્ચર ઇન્ટરવલ થઈ ગયું છે ફૂલ બુક પડાઈ જોડે ओ भाई का बर्थडे સૌથી ડાર્કેસ્ટ સીન આવ્યો ડાર્કેસ્ટ સીન पट्टे से मारेगा रौंदा कर हैप्पी बर्थडे મારા જીગાનો બર્થડે એ ભાઈ છેલ્લા અમે બનાવી દીધો હનુમાન ટાઈમ નો કોન્સર્ટ
ભાઈ છેલ્લા કોન્સર્ટ જો ભાઈ આપણે છેલ્લા ડાન્સ કોન્સર્ટમાં ગયા હતા ને ભાઈ આ લોકો અંદર ભરાઈ ગયા છે અમે લોકો પૂર દીધો ભાઈ તોડશો તો ખર્ચો તમારે આપવો પડશે ગોલું પૂર દીધો તો જો ગોલું ને ગોલું પૂર ભાઈ અંદર પૂર દીધા હતા એ લોકો અનાજ જીગા પર વાહ પતિ યુગાય ને ભાઈ ચિરાગ ઊંઘવાનો ટાઈમ સારો તારો હો ટાઈમ ઓલરેડી થઈ ગયો તો જઈશું નીચે ઝટપટ જાગો જાનુડી ઓલરેડી બહુ ટાઈમ થઈ ગયો ભાઈ હું તો કહું ના તો અહીંયા જ ઊંઘી જઈએ એવું હા મસ્ત અને એકદમ ભાવલા બાકી પિક્ચર તો એક નંબર હતું ભાઈ ખતરનાક ભાઈ લાઈફમાં પહેલી ટાઈમ એક્સપિરિયન્સ કરી રહ્યો કે ભાઈ એસી આ પેલા મૂવી પ્લેક્સમાં બહાર નીકળ્યા તો એસી તો ફીલ થાય એવું લાગતું બધું એસી હોય ચાલુ આજો બર્થડે બોય રેડ વાઇપ સેટ કરી બહુ જ મજા આવી પિક્ચર જોવાની શું કહેવાય તો ભાઈ કેવું રહ્યું એક્સપિરિયન્સ ભાઈ પિક્ચરનું જોરદાર મજા આવી ગઈ એક મેલ્યા જે પછી છેલ્લે એકદમ ભાઈ પોતાના દેશ ઉપર બનાવ્યો એટલે પેટ્રોએટિક તરે આપણે જઈએ ભાઈ પિક્ચર જોવા માટે સારું એવું પિક્ચર હતું લોકોને પુષ્પા કાઢો હવે યાર અત્યાર સુધી હવા બોર્ડ ના આવે અમારે કેટલા બધા સબસ્ક્રાઇબર બોર્ડ થી તો ચાલુ કર્યું તો અત્યારે તમે ઓલરેડી મૂવી જોઈ ચૂક્યા છીએ અને ભાઈ ખતરનાક મજા આવી ગઈ આખી મૂવી જોવામાં ધુરંધર ભાઈ ઓલરેડી ભાઈ એક તો 3 કલાક 40 મિનિટનું પિક્ચર હતું બટ મને તો બહુ જ ગમ્યું એવું ના લાગ્યું કે ભાઈ બહુ મોટું પિક્ચર હતું શું કેવું લેન્થી પિક્ચર હતું મજા આવી ગઈ ને ભાઈ ગોલુ હવે ફૂલ બૂમ પડાય સંજય દત્તની એન્ટ્રી બના આપણે તો યાર સંજય દત્તના ફેન્સ એવું વાત કરે યાર મજા આવી ગઈ જે ઓમાં ડાયલોગો બોલા આમાં થોડા હેવી ડાયલોગ હતા કેમ એ રેટેડ હતા એટલા ખબર પડી ગઈ હશે લોકો જેને જોઈને જોયું હશે તો આવા જ અવનવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ને બોલો ભાઈ બોલો શું આપણે કહે સંજય દત્તની એન્ટ્રી બી બહુ ખતરનાક હતી સૌથી અલગ એની જ એન્ટ્રી હતી જોઈ વ્હાઈટ બધાની બ્રાઉન હતી ને એની વ્હાઈટ હતી ક્યાં વાત કરતે હો યાર તો ખૂબ જ મજા આવી તો આવા જ અવનવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ઓલરેડી 2 વાગી ગયા છે અને અમારા ભાઈઓ કશું કહેવા માંગે છે લાઈક કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો અને દિલથી શેર કરો